નમસ્તે મિત્રો. શેરબજારમાં આવેલા તમામ રોકાણકારોનો મુખ્ય પ્રશ્ન હોય છે કે પોર્ટફોલિયો કઈ રીતે બનાવો, કે પોર્ટફોલિયોની અંદરના ભાગરૂપે કે તમારો પોર્ટફોલિયો ઓલ ઓવર લાંબા ગાળે પણ સારું એવું રિટર્ન મેળવી શકો, કે એને સેફટી પ્રોવાઈડ કરી શકે. કઈ રીતે એવા શેરની પસંદગી કરવી. બીજી વસ્તુ કે શેરની અંદર કેટલા આખા પોર્ટફોલિયોમાં કેટલા શેર રાખવા કે જેથી કરીને તમને ગેઇન સારો એવો થઈ શકે. કે આવા નાના મોટા પ્રશ્ન છે દરેક મિત્રોને થતા હોય છે, દરેક રોકાણકારોને થતા હોય છે. કે આ વિડીયોની અંદર જે પોર્ટફોલિયોની વાત છે એ ઇક્વિટી પોર્ટફોલિયોની અંદર વાત કરવી છે. તો મિત્રો ફર્સ્ટ ટાઈમ આવો છો આ ચેનલ ઉપર, એન્ડ સુધી વિડીયો જુઓ. તમને મિત્રો કે આ વિડીયોથી કંઈ માહિતી મળે, શીખવા મળે, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો મિત્રો પોર્ટફોલિયો બનાવતી વખતે પહેલો પ્રશ્ન એ થતો હોય છે કે પોર્ટફોલિયોની અંદર કેટલા શેર રાખવા જોઈએ. આ એક મુખ્ય પોઈન્ટ હોય છે કે દરેકનું કેપેસિટી ઉપર ડિપેન્ડ છે મિત્રો કે કેટલા શેરની એલોકેશન આપવું. કે કોઈ પણ વ્યક્તિ 2 થી 3 પણ શેર રાખી શકે અને કોઈ 100 થી 200 પણ રાખી શકે. કે એની કેપેસિટી કેટલી છે એના ઉપર એ આધાર રાખે છે. કોઈ પણ એક સેક્ટરની અંદર જ ખાલી રોકાણ કરી રાખી મૂકવાનો કોઈ મિનિંગ નથી. દરેક સેક્ટરની અંદર પણ રાખીને પોર્ટફોલિયોની અંદર એટલા પ્રમાણમાં શેર રાખવા જોઈએ કે જેથી કરીને તમારો પોર્ટફોલિયો ઓલ ઓવર ગેઇન થઈ શકે. ઓલ ઓવર જોશો તો 10 થી 12 શેર છે એ 1 લાખના રોકાણને લક્ષ્યમાં રાખીને એક સારી એલોકેશન કહી શકાય. હવે ત્યાર પછીનો પોઈન્ટની વિશે વાત કરી કે મિત્રો કયા પ્રકારની કંપનીઓને પસંદગી પહેલાં આપવી જોઈએ કે જે કંપનીઓ તમને સારા એવા એડવાન્ટેજ આપી શકે. તો એની અંદર મિત્રો ડેટ ફ્રી કંપની કે કોઈ પણ લેણું ના હોય, કોઈ પ્રકારનું એ કંપની ઉપર લેણા મુક્ત કંપનીઓ હોય કે જે કંપનીને તમારા પોર્ટફોલિયોના ભાગરૂપે પહેલાં પસંદગી આપવી જોઈએ. કારણ કે લેણા મુક્ત વ્યક્તિ અને લેણા મુક્ત લાઈફ જેની છે જે એ જ પ્રકારનો એડવાન્ટેજ એને મળે છે કે એટલો ફાયદો છે એટલો જ એ શેર ખરીદવામાં પણ ફાયદો છે. કારણ કે લેણા મુક્ત કંપની જો તમે પસંદગી કરેલી હશે તો આવનારા સમયની અંદર એ કંપની પોતાના બિઝનેસને ગ્રો કરવા માટે સારું એવું કેપેક્સ કરી શકશે, સારું એવું ફંડ હશે તો તમને ભવિષ્યની અંદર ડિવિડન્ડ પણ આપી શકે. તો એવી કોઈ સેક્ટર જો દાખલા તરીકે સમજશો તો મિત્રો આઈટી ક્ષેત્ર છે કે આઈટી ક્ષેત્ર છે મોસ્ટલી કંપનીઓ તમને ડેટ ફ્રી જોવા મળશે. કે આવી લેણામુક્ત કંપનીઓ હશે તો તમારા પોર્ટફોલિયોની અંદર સારા ભાગરૂપે ઓલ ઓવર કે જ્યારે કંપનીની ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થશે, કોઈ પણ કોરોના જેવી પણ પરિસ્થિતિ આવશે તો આ કંપનીઓ પોતાનું એક એડવાન્ટેજ છે કે એને પોતાની કંપનીને ગ્રો થઈ શકે, કે એનો બિઝનેસ એમનો ઠપ ના થઈ શકે. એટલા માટે પહેલી વસ્તુ એ રાખવી જોઈએ કે લેણા મુક્ત કંપનીને આપણે પહેલી વસ્તુ પસંદગી આપવી જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ એવો છે કે મિત્રો કે તમારે લીડિંગ સ્ટોક્સની પસંદગી કરવી જોઈએ. લીડિંગ શેર એટલે કે તમે જે સેક્ટરની પસંદગી કરો છો એ સેક્ટરનો લીડર હોવો જોઈએ. દાખલા તરીકે ડિફેન્સ શેરની અંદર પસંદગી કરો તો મિત્રો BEL અને HL એ એના લીડર છે. આ સિવાય આઈટી શેરની અંદર પસંદગી કરશો તો મિત્રો ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, આ એના લીડર છે. કે જે લીડર શેરની અંદર હશે તો તમને ઓલ ઓવર ગેઇન છે તમારો મળતો રહેશે અને આ કંપનીઓનો બિઝનેસ છે ચાલતો જ રહેશે, વર્ષોથી પણ ચાલતો રહે છે. તે આ કંપનીઓને પહેલાં પસંદગી આપવી જોઈએ. બાકી એવું કોઈ પસંદગી માનતું હોય કે આપણે માર્કેટની અંદર આવ્યા તો રિસ્ક નથી, શેર માર્કેટની અંદર આવ્યા છો તો પહેલાં મિત્રો રિસ્ક લઈને જ આવ્યા છે. કોઈ પણ લાર્જ કેપ કંપની હોય પણ નિફ્ટી 50ની પણ રહેલી કંપનીઓ પણ જોશો તો એ પણ નીચે બહાર આવેલી છે. કે ભૂતકાળની અંદર જોશો તો 2008ની અંદર પણ આપણને જોવા મળતી સુઝલોન કે જે કંપની પણ નિફ્ટી 50ની કંપની હતી ત્યાંથી પણ શેર નીચે આવેલો છે. યસ બેંક પણ એક સારી કંપની હતી. એટલે એવું ના માની લેવું કે શેર બજારની અંદર આવ્યા છીએ તો રિસ્ક નથી, કે આવી લાર્જ કેપ લીડર્સ પસંદગી કર્યા પછી રિસ્ક નથી રહેલું. હવે જ્યારે રિસ્ક નથી રહેલું આ પોઈન્ટ ઉપરથી વાત કરું તો મિત્રો તો તમારે એના પ્રમાણમાં કેટલા પ્રમાણમાં એનું વેઇટેજ, કેટલા શેરની કેટલા રૂપિયાનું વેઇટેજ આપવું જોઈએ. ઓલ ઓવર જેટલો તમારો પોર્ટફોલિયો છે મિત્રો એના વેઇટેજ પ્રમાણે એ કંપનીને પસંદ કે લોકેશન આપવા માંગો તો 10 થી 15% વેઇટેજ જ તમે એ શેરને આપી શકો. એટલા માટે કે જ્યારે 10 થી 15% વેઇટેજ આપશો તો ઓલ ઓવર જોશો તો મિત્રો આ કંપનીને જ્યારે માર્કેટની અંદર ફોલ આવશે કે કોઈ પણ કારણોસર માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ આવશે ત્યારે પણ આ શેર છે એનું વેઇટેજ પ્રમાણે તમને એટલો બધો ભારો નહીં આપી શકે.
કોઈ પણ શેરની અંદર તમે વધારે વેઇટેજ આપી દેશો, દાખલા તરીકે તમે 30 થી 45% વેઇટેજ આપી કોઈ પણ શેરની ખરીદી કરશો, પણ જ્યારે કંપનીની અંદર પ્રોબ્લેમ આવશે, કોઈ એક સેક્ટરની અંદર પ્રોબ્લેમ આવશે, તો આ તમારા પોર્ટફોલિયોને છે લાલ કરી શકે છે અને એ ટેન્શન થોડુંક વધારી શકે એમ છે. ત્યાર પછીનો એક એવો પોઈન્ટ આવતો હોય તો મિત્રો કે કયા ક્ષેત્રની પસંદગી પહેલા કરવી જોઈએ, કે જે એક લોકો લાંબા ગાળા માટે પોતાનો પોર્ટફોલિયો બનાવતા હોય, કે જે લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો બનાવીને મૂકવા માંગતા હોય, તો એને કયા સેક્ટરની પસંદગી વધારે આપવી જોઈએ. તો રૂટિન લાઈફ પ્રમાણે જો તો જે વસ્તુ તમને મિત્રો એવી લાગતી હોય કે આ વસ્તુઓ ભવિષ્યની અંદર બંધ થવાની નથી, કે આ વસ્તુની જરૂરિયાત લાઈફ ટાઈમ માટે છે, એવા સેક્ટરને તમારે પહેલા પસંદગી આપવી જોઈએ. તો એના સેક્ટર વિશે વાત કરીએ તો દાખલા તરીકે ફાર્મા ક્ષેત્ર એવું છે કે ફાર્મા ક્ષેત્રની પસંદગી છે આવનાર લાઈફ ટાઈમ માટે આ વસ્તુ ચાલતી રહેવાની છે, કે જેની જરૂરિયાત માણસને રહેવાની જ છે. ત્યાર પછી ફાઇનાન્સ ક્ષેત્ર, એ ફાઇનાન્સ જે ક્ષેત્ર છે એ લોન ક્ષેત્ર કામ કરતી કંપનીઓ, જે કંપનીઓ લીડર્સ છે એ બધી કંપનીઓને પહેલા પસંદગી આપવી જોઈએ. ત્યાર પછી આઈટી ક્ષેત્રની વાત કરીએ અને એફએમસીજી ક્ષેત્ર, કે આ બધા ચારે મારી દ્રષ્ટિએ એવા ક્ષેત્રો છે કે જે ક્ષેત્ર છે રૂટિન લાઈફ પ્રમાણે ચાલતા રહ્યા છે અને કયા ક્ષેત્રથી બચવું જોઈએ કે એને પ્રમાણે ધ્યાન પણ રાખવું જોઈએ. તો ન્યૂ એજ બિઝનેસ છે કે જે હજી નવા એજ ઉપર ચાલી રહ્યા છે, દાખલા તરીકે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે કે અત્યારે ગવર્મેન્ટનો સપોર્ટ નથી મળી રહ્યો એક ક્ષેત્રની અંદર, એ બેકગ્રાઉન્ડની અંદર કામ કરી રહી છે. આ કંપનીઓ સારી કંપનીઓ છે, પોતાના ક્ષેત્રની અંદર સારું કામ કરી રહી છે, પણ અત્યારે એને ગવર્મેન્ટનો સપોર્ટ નથી મળી રહ્યો. એવી જ રીતે જુઓ તો આવા સારા લીડર્સ જે છે ક્ષેત્રને એટલે આપણે પહેલા પસંદગી આપવી જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ મિત્રો એવો છે કે એસેટ એલોકેશન, કે એસેટ એલોકેશન એટલે કે મિત્રો કે લાર્જ કેપ કંપની કેટલા પ્રમાણમાં રાખવી જોઈએ, મિડ કેપ કંપની કેટલા પ્રમાણમાં રાખવી જોઈએ અને સ્મોલ કેપ કંપનીઓને તમારા પોર્ટફોલિયોની અંદર કેટલા પ્રમાણનું વેઇટેજ આપવું જોઈએ. તો લાર્જ કેપ કંપનીઓ છે મિત્રો એ તમે 50 થી 60% સુધીનું વેઇટેજ આપવું જ જોઈએ, કે જે તમારા પોર્ટફોલિયોને સેફ રાખવો હોય કે લાંબે ગાળે કન્ટિન્યુ રિટર્ન મેળવવું હોય તો આ કંપનીઓને લાર્જ કેપ કંપનીઓ છે, જે મેં તમને કીધું એમ લીડરશિપ ધરાવતી એ કંપનીઓ છે, પોતાના ક્ષેત્રની અંદર લીડરશિપ ધરાવે છે, એ બધી કંપનીઓને 50 થી 60%નું વેઇટેજ તમારે આપવું જોઈએ. ત્યાર પછી વાત કરું તો મિડ કેપ ક્ષેત્રની કંપનીઓને 25 થી 30%નું એલોકેશન આપી શકાય, કે 25 થી 30%નું એલોકેશન છે એ બરાબર છે. અને થોડું એવું વેઇટેજ આપવું હોય મિત્રો તો સ્મોલ કેપને 5 થી 10%નું જ વેઇટેજ આપી શકાય, કારણ કે આ બધા એવા રિસ્કી શેર છે કે અત્યારે ચાલી રહ્યા છે પણ ભવિષ્યમાં કંપનીની અંદર કોઈ પણ ખામી આવે તો 8 થી 10%નું વેઇટ ડાઉન થઈ શકે. હવે ડાઉનની અંદર વાત કરી છે તો સૌથી પહેલા એ વસ્તુ કહું તો સ્મોલ કેપ કંપની છે તો મિત્રો એ વસ્તુ પસંદગી કરતા પહેલા એ જોજો કે આ શેરની અંદર કેટલો ફોલ આવી શકે. કોઈ પણ કંપનીને તમે પસંદ કરશો તો એ પહેલા વસ્તુ જોજો કે આ કંપનીની અંદર કેટલો ડાઉનફોલ તમને જોવા મળે છે, કે તમે શું એ પેઇન ઝીલી શકો છો, તમે પેઇન જોઈ શકો એમ છો, એટલા પ્રમાણમાં જ એને વેઇટેજ આપી શકાય. ત્યાર પછી એક વાત કરી કે દરેકને પસંદગી વસ્તુ હોય તો પેની સ્ટોક, કે જે વ્યક્તિ એવું માનતા હોય કે આ પેની સ્ટોક જ મને કરોડપતિ બનાવશે એવું માની રહ્યા હોય એના માટે પણ એક જ વસ્તુ કહી શકાય કે જેટલાનું વેઇટેજ આપી શકો મિત્રો, પણ એ શેર તમે ખરીદ્યો અને જેટલા પ્રમાણનું વેઇટેજ આપો એ તમે ડૂબી જાય તો પણ તમારા પોર્ટફોલિયો કે તમને કશો ફેર પડવો ન જોઈએ. એક રદ્દી શેર કે કચરો કહી શકીએ કે ચાલે તો ઠીક છે નહીંતર કાંઈ નહીં, એટલા પ્રમાણમાં જ એને વેઇટેજ આપવું જોઈએ. ત્યાર પછીના પોઈન્ટની વાત કરીએ મિત્રો તો છેલ્લો એને લાસ્ટ પોઈન્ટ ખૂબ જ અગત્યનો કે આ બધી જ વસ્તુનું તમારે મોનિટરિંગ રેગ્યુલર કરવું જોઈએ, કે જ્યારે ક્વાર્ટરલી ક્વાર્ટર 1, 2, 3, 4 ચારે ક્વાર્ટરના આવતા રિઝલ્ટમાં પણ આ કંપનીઓને તમારે જોવી જોઈએ, એના રિઝલ્ટ જોવા જોઈએ અને એને મોનિટરિંગ કરી ધ્યાનમાં રાખવું જોઈએ કે આ કોઈ પણ પ્રકારનો કોઈ બી કંપનીની અંદર તમારા પોર્ટફોલિયોમાં છે તો એનો લાલ વેઇટેજ એટલે કે કોઈ પણ પ્રકારનો ડાઉનફોલ આવે એ શેરની અંદર તો કયા કારણોસર આવ્યો છે એની પાછળનું કારણ પણ જાણવું જોઈએ. જો તમે એ કારણ જાણશો તો જ એ કંપનીની અંદર હોલ્ડ કરી શકશો, બાકી એક ડાઉનફોલની અંદર તમે પણ બહાર નીકળી શકો છો. મારી દ્રષ્ટિએ આ પોઈન્ટ એક સારો એવો પોર્ટફોલિયો બનાવવા માટે, લોંગ ટર્મ માટે રિકવરી કે સારું એવું ગેઇન મેળવવા માટે આ પોઈન્ટને તમે આવડશો અને ધ્યાનમાં દોરશો તો સારું એવું રિટર્ન પણ મેળવી શકો એમ છો. બાકી એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે મિત્રો, તમને પસંદ પડ્યો છે તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઇક આપવાનું ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.